વિડીયો નવી શરૂઆત આપણે આજે શનિવાર છે, સવારમાં ફર્સ્ટ ગાડી લીધેલી છે ને ઓલરેડી મેં કામ કરી લીધું છે એની અંદર. એ તમને જસ્ટ બતાવું છું કે મેં આની અંદર શું શું વસ્તુ નાખી છે. ટાઈમિંગ ચેન કીટ માટે સૌથી પહેલાં તો આપણે ચેન ફિટ કરી દીધી છે. એની ચેન ફિટ કર્યા પછી એને ઓઇલ પંપની જે ગ્રાઇડ આવે છે એ ચેન્જ કરી છે. ગિરારી કહેવાય જરૂરી છે, એના દાંતા ખરાબ હતા. એના પછી નાની ગ્રાઇડ છે, એના પછી એક મોટી ગ્રાઇડ આવે છે અંદર, તમે જોઈ હશે એની અંદર. એના પછી આ પૂછો રબર કહેવાય, એ તો તમને ખ્યાલ હશે, આ વર્કિંગ કરે છે રનિંગમાં. એના પછી સ્પ્રિંગ બી આપણે નવી નાખી દીધી છે, ચક્કર બીનું નવું નાખી દીધું છે, 2 8 નંબરના બોલ્ટે નવા નાખી દીધા છે. હવે આપણે એને ફિટ તો કરી દીધી છે, કેમ કે આ તો તમારે ટાઈમ બચાવવા માટે. જો હવે સૌથી પહેલાં તો તમને બતાવું, કેમ કે તમે કહેશો કે બધું ફિટિંગ કરીને તમે બતાવો. તો ફિટિંગ કરીને બતાવવાનું કારણ એક જ છે કે તમારો બી ટાઈમ વેસ્ટ ના થાય. ફિટિંગ કરીને બી બતાવીશ બીજો વિડીયોમાં, ફિટિંગ કરતા બી વિડીયો આવશે. હવે આપણે મેગ્નેટ લગાવીએ છીએ. મેગ્નેટ ખાલી જસ્ટ ડીશ નથી લગાવી મેં, આ તો તમને બતાવવા માટે. આની અંદર ચાવી આવે છે, આરી મેગ્નેટની ચાવી કહેવાય. આ બાજુ મેગ્નેટનો ખાંચો આવે છે, જોઈ શકો તમે. આને એને બરાબર રાખી બેસાડી દેવાય. આ ટાઈમિંગ રોક કહેવાય. હવે ટાઈમિંગ કેવી રીતે સેટ કરવાની તમને બતાવું હું. જો મેં ટાઈમિંગ લઈને ઓલરેડી રાખેલી છે. જો આ બાજુ ટી લખેલું છે ઉપર, તમે જોઈ શકો. બંધ વસ્તુ ટી ઉપર આવી ગઈ છે. આ એરો આપે જ છે ને આ આગળ ટી લખેલું છે, બરાબર. હવે આ ટી આ બાજુ રાખી, આ બાજુ જુઓ માર્કો કરેલો છે, આ બાજુ બી માર્કો આવે જ છે. એટલે પ્રોપર આમે સામે રાખી આ રાખવાનું કારણ એક જ છે ને, જે વાલ છે વાલ બેન્ડ ના થાય ને. આ બાજુ આપણે ટાઈમિંગ ઉપર લઈએ ને એટલે રોકરમાં થોડી પ્લે રહે. આવી રીતે લઈ લઈએ રોકમાં તો પ્લે ના રહે, કેમ કે પરફેક્ટ ના હોય. એટલે આ વસ્તુ આમ હંમેશા ટી ઉપર લાવીને જ ટાઈમિંગ રાખવાનું, જેથી આપણે બીજું કોઈ નુકસાન ના થાય. હવે આપણે આને બહાર કાઢી લઈએ છીએ, અંદર રિંગ લગાવીએ છીએ ને ઓલસી ચેન્જ કરીએ છીએ. હવે આપણે આની મેગ્નેટની ડીશની ઓલસીલ બદલી નાખીએ, કેમ કે આપણે ખોલી હતી એટલે ઓઇલ લીકેજ હતું, ડેમેજ હતું, એટલે આપણે ચેન્જ જ કરી નાખીએ છીએ, જેથી વારંવાર કસ્ટમર હેરાન ના થાય ને આપણે પણ હેરાન ના થઈએ. એના પછી આપણે આ જૂની રિંગ છે એ ઓલરેડી પહેલાંથી જ કાઢી લીધી છે. હવે આને ક્લીન કરી દઈએ કપડેથી. હવે આપણે ઓલસીલ લગાવી દઈએ. નવી ઓલસીલ છે આપણે જોડે, આ નવી ઓલસીલ છે એ બેસાડી દઈએ છીએ. ખાલી પૂછ જ કરવાની છે. એના પછી એની રિંગ લઈ લઈએ છીએ, મેગ્નેટની ડીશની રિંગ કહેવાય એને. બેસાડી દીધી. બેસાડી દીધી. વીસનો ડબ્બો લાય. હંમેશા એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જે આ ઓરિંગ વાળી વસ્તુઓ છે એમાં કોઈ દિવસ ટ્યુબ ના લાગે, કોઈ બી જાતની ટ્યુબ અંદર એડ ના થાય, કેમ કે રિંગમાં કોઈ દાડો લીકેજ નથી થતું. લોકો ટ્યુબો લગાવે છે, ઓલરેડી આમાં ટ્યુબ જ હતી. હા, વધારે પડતો ટ્યુબ લગાવ. આજો આમાં ટ્યુબ લાગેલી છે. ટ્યુબ લગાવવાથી શું થાય, ગાડી ગરમ થાય ટ્યુબ ને આ રિંગ રબરની રિંગ આવે એ ગરમ થાય એટલે છોડી મેલે, ટાઈટ થઈ જાય તો લીકેજ થવાના ચાન્સિંગ વધારે. તમે સીધું લગાવી દો, ગ્રીસ બી લગાવી દેશો ને તો તમારે લીકેજ નહીં થાય, બરાબર. રિંગમાં તો ખાસ કરીને લોકો શું કરે, રિંગમાં જ ટ્યુબ લગાવે છે ને પેકિંગમાં તો આપણે કોઈ દાડો નથી લગાવતા. આમાં બી નહીં લગાવવાનું ટ્યુબ. જરૂર હોય તો જ. વધારે ચાન્સ લાગે કે ના આમાં લીકેજ છે, નહીં બંધ રહેતું, ત્યાંથી જ લીકેજ થાય છે, ડીશ બદલી નાખો, રિંગ નવી નાખી દો. જો તમારામાં વધારે ટાઈમ નથી લેતો, આ બે અંદરની રિંગો આવે છે જે આપણે મેગ્નેટના બોલ્ટ ફિટ થાય છે. રિંગો લગાવવાનું ભૂલવાનું નહીં ખાસ કરીને. હવે રિંગો લગાવી દીધી, આપણે સીધી મેગ્નેટ ડીશ લગાવી દઈએ. આપણે કોઈ ટ્યુબ નથી લગાવી. તમે એમ લાગે તો કોઈ ટ્યુબ લગાવી છે, તમને ના પાડો તમે ટ્યુબ લગાવો. હવે આને થોડું, કેમ કે નવી રિંગ નાખી છે એટલે થોડું આપણે ગ્રીસ લગાવ્યું તો જેથી રિંગ કપાય નહીં. લોકો કે અમારે લીકેજ થાય એનું કારણ તમે સીધું લગાવી દો, થોડું ઘણું ગ્રીસ લગાવી દેવાનું રિંગ ઉપર.
કાલે આવો. બે ફોરફેલ ડિસમિસ લઈને બોલ્ટ લઈ લીધા છે, ફોરફેલ બોલ્ટ બરાબર. બે બાજુ ઉપર નીચે બોલ્ટ હોય છે ફિટ કરી દઈએ. તમારે વધારે ટાઈમ ના લો, આ ખાલી ટાઈમિંગ ચેન્જ સેટ કરવા માટે જ વિડીયો હતો. બીજા વિડીયોમાં બીજું બતાવીશું, કેમ કે વધારે વિડીયો ખેંચી તમને જોવાનું મજા નહીં આવે. બરાબર, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.